નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌપસાવુણમ. પર્યુષણ મહાપર્વનો આજે 9મો દિવસ છે. આજનો દિવસ ઉત્તમ અકિંચન્ય ધર્મનો દિવસ છે. જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે આત્મા ગયા ભાવમાં જે શરીર અને શરીરના સંયોગો હતા એ બધા સંયોગોને છોડીને અને એ બધા જ સંયોગો સગા સંબંધીઓને છોડીને એક ક્ષણમાં આ ભાવમાં જન્મ લે છે. વસ્તુઓને તો છોડીને આવે છે, પણ વસ્તુઓની યાદોને પણ છોડીને અહીંયા આવે છે. અને જો આ રીતે અનેક ભાવથી આપણે વસ્તુઓને છોડી અને વસ્તુઓની યાદને પણ છોડી હોય તો અત્યારે એનો વિચાર કરી શકાય કે આ ભાવમાં જે વસ્તુઓ આપણને મળી છે એ પછી સગા સંબંધી રૂપે હોય કે જડ વસ્તુ હોય, એ આવતા ભાવમાં નિયમથી સાથે આવવાની નથી. સાથે સાથે એ વસ્તુઓની યાદ પણ આવતા ભાવમાં આવવાની નથી. અને એટલા માટે ગઈકાલે આપણે ઉત્તમ ત્યાગ ધર્મ ઉપર ચર્ચા કરી હતી. આત્મા ગયા ભાવમાં અહીંયા આવ્યો, એ ગયા ભાવમાંથી અહીંયા આવ્યો ત્યારે કઈ લઈને ન આવ્યો. અને આ ભાવમાંથી આવતા ભાવમાં જાય તો પણ કઈ લઈને નહીં જાય. તમે બધાએ સાંભળ્યું હશે, ઘણી વાર આપણે ચર્ચા કરી છે ને સિકંદરની. આખી દુનિયાને જીત્યા પછી એ સિકંદર ગંભીર માંદગીમાં ઘેરાયો અને જ્યારે વૈદોએ કીધું કે જીવનના 24 કલાક બાકી છે, ત્યારે સિકંદરે એવી ઈચ્છા કરી કે મારે મારી માને મળવું છે. પણ વૈદોએ કીધું કે હવે માને મળવા માટેનો પણ સમય નથી, એટલા દૂર હતા પોતાની માંથી. આખા જગતને જીતનારો સિકંદર પોતાની માને પણ મળી ન શક્યો, પણ એણે જગતને છેલ્લો સંદેશો આપ્યો કે જ્યારે મારો જનાજો નીકળે ત્યારે આખા શરીરને ઢાંકવું હોય તો ઢાંકી દેજો, પણ મારા 2 હાથ ખુલ્લા રાખજો બહાર. તો આખી દુનિયા એ વાતને દેખી શકે કે જગત આખાની સંપત્તિને જીતનારો આ સિકંદર ખાલી હાથે ગયો. તો દુનિયા જે વસ્તુઓની પાછળ દોડ લગાવી રહી છે, કદાચ એ દુનિયાવાળાની દોડ થોડીક ધીમી પડી જાય. સિકંદરે તો એ કીધું
કે મારા હાથ બહાર ખાલી રાખજો, કારણ કે દુનિયાને ખબર પડે કે સિકંદર ખાલી હાથે આવ્યો તો અને ખાલી હાથે ગયો, પણ હું એનાથી કંઈક અલગ કહું છું. આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે એમ નહીં. આપણે તો હાથ વગરના જ આવ્યા હતા ને હાથ વગરના જવાનું છે, કારણ કે હાથમાં ગયા ભવથી અહીંયા આવ્યો ત્યારે હાથ લઈને આવ્યો હતો. એ હાથ પણ આ ભવમાં મળ્યા હતા અને એ હાથ પણ અહીંયા જ તે છોડીને જાય છે, ખાલી હાથે નથી જતો. હાથ તો અહીંયા રહી ગયા હતા. હાથ વગરનો આવ્યો તો અને હાથ વગરનો જવાનો છે. અને એક વાત ખાસ સમજી લેવી કે અત્યારે પણ હાથમાં તો હાથ વગરનો જ છે, કારણ કે હાથમાં શરીરથી જુદો છે અને હાથ તો શરીરને હોય છે. અત્યારે પણ હાથમાં હાથથી જુદો છે, હાથ વગરનો છે. અને એટલા માટે આપણે એ વાતને ખાસ યાદ રાખવી જોઈએ કે આ જે દુનિયા ચાલી રહી છે એને ચલાવવામાં મારો ક્યાંય કોઈ હાથ નથી, કારણ કે હું તો હાથ વગરનો છું. જે લોકો માને છે કે આ કઈક કામ થયું એમાં કોઈક ને કોઈક આ માણસનો હાથ છે, સમજાણી વાત? પણ જો મારો કોઈ હાથ નથી તો સામાવાળાને હાથ નથી, એ હાથમાં જ છે ને. તો આ દુનિયા જે ચાલે છે એમાં કોઈનો હાથ નથી, બધું ઓટોમેટિક સ્વતંત્ર રૂપે પરિણમન થઈ રહ્યું છે. અને આ વાત જ્યારે સમજાય છે ત્યારે એ ભય પણ ટળી જાય છે. જે જે વસ્તુઓમાં આપણે મોહ અને રાગના ભાવ કરીને પોતાની પાસે રાખતા હતા અને જે જે વસ્તુમાં આપણે આસક્ત થતા હતા એ જ વસ્તુ આગળ જઈને ભવિષ્યમાં આત્માના અનંત દુઃખનું કારણ બને છે. આજનો દિવસ ઉત્તમ અકિંચન્યનો દિવસ છે. અકિંચન્ય શબ્દનો અર્થ તો એ છે અકિંચિત અન્ય. અન્ય એટલે પારકું, કિંચિત એટલે થોડું અને એટલે નહીં. પારકી વસ્તુને થોડી પણ પોતાની પાસે ન રાખવી, એનું નામ છે અકિંચન્ય. અને આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જ્યારે આ ધર્મને ધારણ કરે છે ત્યારે એને કહેવાય છે ઉત્તમ આકિંચન્ય. ઉત્તમ શબ્દ છે સમ્યક દર્શનનું સૂચક છે, સમજી લેજો. જેને બીજા શબ્દોમાં કહું તો અકિંચન્ય એટલે અપરિગ્રહ. પરિગ્રહનો અર્થ એ છે કે જે જે વસ્તુઓને આપણે ભેગી કરી છે, પરી એટલે ચારેય બાજુથી, અને ગ્રહ એટલે ગ્રહણ કરવું. ચારેય બાજુથી જે ભેગું કરીને રાખ્યું છે એનું નામ પરિગ્રહ છે. અને એ પરિગ્રહ રહિત થવું, પરિગ્રહને છોડવો, એનું નામ અપરિગ્રહ છે. અને જ્ઞાનીએ પરિગ્રહને છોડ્યો છે
એટલા માટે જ્ઞાની ઉત્તમ અકિંચન્ય ધર્મના ધારક છે. પરિગ્રહ બે પ્રકારના હોય છે, સમજો, આજે યાદ રાખવાનું ઘણું છે. પહેલો પરિગ્રહ અંતરંગ પરિગ્રહ અને બીજો પરિગ્રહ બહિરંગ પરિગ્રહ. અંતરંગ પરિગ્રહનો સંબંધ આત્માના ભાવ સાથે છે. સાંભળજે, ચિરાગ તારી પાછળમાં તો હા, હું નામ આવતો આગળ પહેલે. જો અંતરંગ પરિગ્રહનો સંબંધ આત્મા સાથે છે અને બહિરંગ પરિગ્રહનો સંબંધ શરીર સાથે છે. અંતરંગ પરિગ્રહ એટલે આત્મામાં પડેલા ખરાબ ભાવો, દેવાંગી. અને બહિરંગ પરિગ્રહ એટલે બહારમાં ભેગી કરેલી વસ્તુઓ. જ્યારે આપણે પરિગ્રહ છોડવાની વાતો કરીએ છીએ ત્યારે પહેલી નજર આપણી બહાર જાય છે કે હું પૈસા છોડી દઉં, ગાડી છોડી દઉં, ઘર છોડી દઉં, કપડા છોડી દઉં, ચંપલ છોડી દઉં, આવું બધું. પણ અંદરમાં પડેલા પરિગ્રહ ઉપર કોઈની નજર જતી નથી. એટલે પહેલા તો એ સમજવું કે અંતરંગ પરિગ્રહનો પહેલો વારો છે, બહિરંગ પરિગ્રહનો પછી. વિકાસ શું કીધું? ધ્યાનથી સાંભળજો, બધાનું ધ્યાન આવ્યો. અંતરંગ પરિગ્રહનો પહેલો વારો આવ્યો અને બહિરંગ પરિગ્રહનો પછી. અને બંનેને છોડવાના તો છે. અંતરંગ પરિગ્રહ છોડ્યો એટલે અંદરની તૈયારી કરી, અને બહિરંગ પરિગ્રહ છોડ્યો એટલે બહારની તૈયારી કરી. જો તમે પરીક્ષા આપવાની છે, હાઈસ્કૂલમાં આખું વર્ષ ભણ્યા, અને વર્ષના અંતે પરીક્ષા આવી. પંકજ, તને કોઈએ પૂછ્યું કે પંકજ તૈયારી થઈ ગઈ? પંકજે કીધું હા, તૈયારી તો બિલકુલ થઈ ગઈ છે, બિલકુલ તૈયારી થઈ ગઈ છે. કે શું થયું? તો કે કંપાસ તૈયાર રાખ્યો છે, પેન તૈયાર રાખી છે, પરિકર, પેન્સિલ, હંચો બધું તૈયાર રાખ્યું છે, પરીક્ષામાં એ યુનિફોર્મ પહેરવાનો તૈયાર રાખ્યો છે, અને સાયકલમાં હવા બવા બધું ભરીને રાખ્યું છે, બિલકુલ હવા ભરીને રાખી છે. આ બધી તૈયારી કરીને રાખી છે. બોલો, આ તૈયારી કરી લીધી? એ તૈયારીનો મતલબ શું? કે ભાઈ પંકજ વાંચ્યું છે કે નહીં? કાંઈ ઈ નથી કર્યું. અંદરની તૈયારી તો કરી નથી, બહારની બધી તૈયારી કરી. એ બહારની બધી તૈયારી કરી, આ સાયકલ ને હવા ભરી, પણ પરીક્ષાના રૂમમાં ગયો ને અંદરની તૈયારી ન હોય તો ત્યાં એ હવા નીકળી જાય. એટલે અંદરની તૈયારી એ બહુ મહત્વની વસ્તુ છે. કેમ? એનું કારણ છે. કારણ કે બહારની તૈયારી કરવામાં એટલો ટાઈમ નથી લાગતો જેટલો ટાઈમ અંદરની તૈયારીમાં લાગે છે. આખું વર્ષ વાંચે, એક વર્ષ આખું લાગે અંદરની તૈયારીમાં, અને બહારની તૈયારીમાં તો 2 કલાકમાં હવા ભરાઈ ગઈ, પેન લઈ આવ્યો, પેન્સિલ લઈ આવ્યો, જે લાવવું હતું એ.
બહારની તૈયારીમાં એટલો ટાઈમ નહીં લાગે. અને મોટા ભાગના અજ્ઞાનીઓ એ બહારની તૈયારીમાં આખી જિંદગી લગાડે છે. આ છોડું ને આ છોડું ને આ છોડું બહારથી, અને અંદરનું જે છોડવાનું છે એના માટે ટાઈમ બાકી રહેતો જ નથી પછી. એટલે આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આ જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા છે, આ બધા ધન્યવાદને પાત્ર છે કે આખી જિંદગી હજી છે એની પાસે આ અંદરની તૈયારી કરવાની. એવું ન થયું કે આખી જિંદગી બહારની તૈયારીમાં નીકળી ગઈ ને છેલ્લે આ વાતની ખબર પડી કે વાંચવાની તૈયારી પણ કંઈક કરવાની હોય. છે કે નહીં? કઈ તૈયારી વધારે, બહારની કે અંદરની? અંદરની તૈયારી વધારે ટાઈમ લાગશે ને. બહારની તૈયારીમાં એટલો ટાઈમ નહીં લાગે. અંદરની તૈયારીમાં કેટલો ટાઈમ લાગે પંકજ? 5 મિનિટ. એટલે કે ચિઠ્ઠી બીઠ્ઠી બનાવવામાં 5 મિનિટ લાગે ને પછી? એવું નહીં ને? તો ઠીક. કાપલી બાપલી લઈને જવાની હોય તો 5 મિનિટ લાગે ખાલી. ભલે દુનિયામાં આવું ચાલતું હોય પણ ધર્મમાં કાપલીઓ નથી ચાલતી. કારણ કે દુનિયામાં તો ખાલી એ સાઈડ જોવા વાળા છે ને, અને આ અંદર જે જોઈએ છે એને જોવા વાળો કયો સાહેબ છે? ઉપર વાળો નહીં, નીચે વાળો. આ ભગવાન આત્મા એ પોતે તો બધું જાણતો હોય કે શું ચાલી રહ્યું છે અંદર. આજનો દિવસ ઉત્તમ અકિંચન્યનો દિવસ છે. સાંભળજે ભાઈ, અપરિગ્રહ જેટલું તમારી પાસે આયા, આ ભાવમાં આવ્યા પછી બધું ગ્રહણ કર્યું ને, છોડો છોડો છોડો. પણ શા માટે છોડો? છોડીને શું મળે એનો કઈ વિચાર કર્યો? કે દુનિયા મહાવીર ભગવાને છોડ્યું હતું, આદિનાથ ભગવાને છોડ્યું હતું એટલે મેં છોડ્યું. આને કહેવાય આંધળી શ્રદ્ધા. સમજાણી વાત? કારણ કે એ તો એમનો પોતાનો નિર્ણય હતો અંદરનો. તમારો કેટલો નિર્ણય અંદરનો? એટલે જેને અંદરથી નિર્ણય થયો ને છોડે, છોડે શું? છૂટે. ધનરાજભાઈ સાચી વાત છે? એ છૂટે. અંદરથી જ્યારે નિર્ણય થયો કે હું કોણ, તરત જ છૂટે. હમણાં 2 દિવસ પહેલા વાત આવી હતી ને, સમયસરમાં લખ્યું છે, जैसे कहूं जन गयो धोबी के सदन ती न पहिर्यो पर आयो वस्त्र मेरो मानी रह्यो है धनी देखी कहे भैया यह तो हमारो वस्त्र चीने पही चानत ही त्याग भाव दीनो है. જેવી રીતે કોઈ વ્યક્તિ ધોબીને ત્યાં જાય અને પોતાનું કપડું લેવા જાય કે મારા કપડા આપો ભાઈ, અને ત્યાં જઈને કપડા લઈ આવે, અને એ કપડા ચાદર હતી ઉપરની, પહેરીને પછી બજારમાં નીકળ્યો અને ખરેખર એવું થયું કે એ ચાદર કોઈક બીજાની આવી ગઈ હતી. એટલે જે એનો માલિક હતો એ મળ્યો રસ્તામાં અને કીધું ભાઈ આ તો મારી ચાદર છે. હવે શું ખબર પડી ગઈ કે નહીં? ઓલા એ નિશાની બતાવી દીધી, ભાઈ આ મારી ચાદર છે, જો આ મારી નિશાની ગઈ. પછી શું કરવું પડે? ત્યાં ત્યાં કાઢી નાખવી પડે કે પછી આપીશ? ત્યાં ત્યાં છોડી દે. એટલે ભાઈ તારી છે લઈ દે. जैसे को जन गयो धोबी के सदन तीन पहिर्यो पर आयो वस्त्र मेरो मानी रह्यो है. पोतानो मानतो तो धनी देखी कहे भैया यह तो हमारो वस्त्र, जेनो मालिक हतो ए क्या तो मारू छे,
ચિહ્ને પૈ ચાનતઈ ત્યાગ ભાવ દીનો હે. જેવું લક્ષણ ચિહ્નથી ઓળખી લીધું તરત જ છોડી દે. છોડવું ન પડે, છૂટે. આ વાત ખાસ બતાવવા માંગુ છું. એ પરિગ્રહને ત્યાગવાનો આજનો દિવસ છે. જોકે અજ્ઞાનીઓથી વસ્તુ પણ નથી ત્યાગાતી, છોડાતી. એટલા માટે બહારથી જે ત્યાગી થઈ ગયા એની દુનિયામાં બહુ બોલબાલા છે. કારણ કે બીજા બધા ન છોડી શકતા હોય. તમને પોતાનો અનુભવ છે કે નહીં? તમારા જૂના ચંપલ થઈ ગયા હોય, હાવ પટ્ટી તૂટી ગઈ હોય તોય તે ઘરમાંથી કાઢવાનું કહો તો કાઢતા ન હો. રેવા દો, ક્યારેક કામમાં આવશે. કોઈ કામમાં આવતા નથી. 2 ડગલા ચાલે તોય તૂટી જાય એમ છે, પણ તોય કાંઈ વાંધો નહીં. આપણે 2 ડગલા ક્યાં ચાલવું છે? સંડાસમાં કામમાં આવશે, પણ છોડવા નથી. અને આજે કામમાં નથી આવતા તો કઈ નહીં, ક્યારેક કામમાં આવશે. અમારે તો ઘણી વાર ઘરે લાગે આના કારણે. કાઢો 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 કીધું ઘરમાંથી, ક્યાં ભરવું? આ બધું કેટલું ભર્યું? ક્યારેક કામમાં આવશે, ક્યારેક કામમાં આવશે. આખી જિંદગી ક્યારેય કામમાં ન આવે, પણ કામમાં આવશે એમ કરી કરીને વસ્તુને ભેગી કરવાનો જે ભાવ છે, આ ભાવ જેવું મરણ થયું સીધો જ ગયો હતો ગતિ. વસ્તુ ન છૂટી, વસ્તુ ન છૂટી એટલે વસ્તુ પ્રત્યેનો મોહ ન છૂટ્યો. હવે વસ્તુ તો કોઈ નહીં છૂટી જાય. વસ્તુ ઘરમાંથી બહાર જવી એમાં મોટી વાત શું છે? રાતના ચોર આવીને લઈ ગયો, વસ્તુ તો જતી રહી. અરે છોડી પણ દે કે લો આ વસ્તુ હાલે લઈ જાઓ, પણ એ વસ્તુ છોડીને અહંકાર આવી જાય કે મેં છોડ્યું, મેં આટલો ત્યાગ કરી દીધો, મેં આટલો ત્યાગ કરી દીધો, મેં આટલા ભોજનનો ત્યાગ કર્યો, હું મોટો તપસ્વી. વસ્તુ તો છોડી, ભોજન તો છોડ્યું, પણ અહંકાર ન છોડ્યું. સમજાણી વાત? અને જો એમ કે ને મેં છોડી દીધું, મેં છોડી દીધું, પણ મને અભિમાન છે જ નહીં કાંઈ, મેં તો છોડી દીધું, મને કઈ અભિમાન નથી. જેને અભિમાન ન હોય આ પણ ન બોલે કે મને અભિમાન નથી, એ ચૂપ થઈ ગયો. એ પોતે પોતાનામાં સમાઈ ગયો, એને એ બોલવા જવાની જરૂર ન પડે. એનો ખુલાસો કેમ કરવો પડે કે મને અભિમાન નથી? જે પામેલો છે એ પછી અંદરમાં ઉતરી ગયો છે. જો પામેલો છે તો એ બોલતો નથી, એ બોલીને પણ પ્રદર્શન કરતો નથી કે મને અભિમાન કોઈનું નથી, મેં બધું છોડ્યું, અભિમાન મને કોઈનું નથી. એ બોલીને પણ બગા કાંઈ નહીં, ચૂપચાપ. એનું નામ પામેલો, એનું નામ પામેલો. એનો બહારનું વર્તન એનું એ પ્રકારનું. સમજાની વાત? બહારના જે અંદરમાં પામ્યો છે એ સમાઈ ગયો છે પોતાની અંદર. એને કોઈ ખુલાસા કરવાની જરૂર નથી પડતી જો પામેલો છે તો. કારણ કે આત્મજ્ઞાનને સિદ્ધ ન કરી શકાય. આત્મજ્ઞાન કરી શકાય, એને સિદ્ધ ન કરી શકાય. એ સિદ્ધ કરવાની વસ્તુ જ નથી. કોની સામે બોલે કે હું પામી ગયો? ચૂપ થઈ જાય છે. કોને બતાવવાની જરૂર પડે? જ્ઞાનીને કોઈ પૂછે કે તમે પામી ગયા, તો જ્ઞાની એને પૂછે તારી પાસે બેંકમાં કેટલા પૈસા છે બોલ. પેલો કે એ કઈ બતાવવાની વસ્તુ, મારી પાસે કેટલા છે? તો જ્ઞાની કે આ અંદરમાં જે પ્રગટેલું મારી પાસે વૈભવ છે એ કઈ બતાવવાની વસ્તુ તને? એ તો અંદરમાં પોતાનો વૈભવ છે, એ દુનિયાને દેખાડવાનો થોડો હોય કે પોતાની પાસે કેટલું છે. સમજાય પુષ્પાબેન?
આ વાત છે. આજનો દિવસ ઉત્તમ અકિંચન્ય ધર્મનો દિવસ છે. જેની પાસે ઘણું છે એ બહુ શાંત છે, એ સહજ છે. આપણે ત્યાં મુંબઈથી મહેમાન આવે છે, આપણે ત્યાં રહે છે, જમે, અમને એક તક માટે પણ ભારે નથી પડતા. કેમ ખબર? કોઈ બીજો મહેમાન આવે તો ભારે પડે. આ મુંબઈના મોટા મોટા કરોડપતિ ભારે ન પડે. કેમ ખબર? જમ્યા પછી એક દિવસ પણ એવો નથી આવ્યો કે અમારે થાળી ઉપાડવી પડે. પોતે થાળી ઉચકીને ત્યાં મૂકવા સુધી જશે. અમારી થાળી કે તમારે લેવી પડે? જેની પાસે ઘણું હોય ને એ આ સમજેલો આને કહેવાય. અને ખિસ્સામાં 100 રૂપિયા પડ્યા, 200 રૂપિયા પડ્યા હોય, મારી થાળી લેશે બીજો, હું કામ લઉં? થોડાક વધારે કમાઈને આવ્યો દુકાને, રોજ 200 નો વેપાર થતો, આજે 250 નો થઈ ગયો, તો ઘરે આવીને પત્ની ઉપર મારવાનું, મારતોડ ચાલુ કરી દીધી. વધારે કમાઈ ગયો આજે. બહારનો બીજો કોઈ મહેમાન અમારે ગાડલા પાથરવા પડે. આ કોઈ મહેમાન માટે ગાડલા નહીં, નીચે ગમે ત્યાં મૂંઘી જાય. આ શું જરૂર છે? હું એ કહું છું, જેને અંદરમાં જો સમજણ આવી એને આ બહારનો કોઈ દેખાવ કરવાની જરૂર પડતી નથી. એને કહેવાય અંદરમાં સમજેલો જીવ છે. એમ મહેમાન બની થોડા આવ્યા છે, અમે તો આત્માની સાધના કરવા આવ્યા છે. અને આત્માની સાધના કરવા વાળો પોતાની થાળી બીજો ઉપાડે શોભે? આ બધું શીખવા જેવું છે. પામેલો છે એ હવે બહારમાં દેખાવ કરતો નથી. આજનો દિવસ ઉત્તમ અકિંચન્યનો દિવસ છે. અંતરંગ પરિગ્રહ અને બહિરંગ પરિગ્રહ. અંતરંગ પરિગ્રહ 14 પ્રકારના. હવે થોડી એના ઉપર ચર્ચા કરી. જો મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા અને લોભ. પહેલું મિથ્યાત્વ. સમજાણી વાત પંકજ? મિથ્યાત્વ એટલે કેટલા હજાર યાદ છે ને? આપણે ભણ્યા હતા 99,999. ગુંજન ક્યાં ગયો? મિથ્યાત્વ યાદ છે? કેટલા હજાર? 99,000. ટોટલ 99,000. કોને યાદ રહ્યું છે? યાદ છે પ્રિયંકા? નથી? હા, તો તું કેવી છે પ્રવચનમાં? બેસ, બોલ. 99,999. એમાં મિથ્યાત્વના કેટલા હજાર? ના, મિથ્યાત્વના કેટલા હજાર? બોલો શારદાબેન. 90,000. આવી જા દોસ્તો, આવી જા. કીર્તિ, તાર મમ્મી લે પ્રસાદી, લે આવી જાય. લે હો, તાર જે જોતો લે. ક્યાં દુકાન બંધ છે આજે? રવિવારે બંધ હોય. આજે તો ક્યાં રવિવાર છે? આમ થયું. હા, ચાલો બે જાઓ, એ જોવાની જરૂર છે. સમજાણી વાત? તો જો મિથ્યાત્વ, આજે 24 પરિગ્રહના નામ જેને યાદ રહેશે ને, જે 24 ના નામ બોલી જાય એને મોટી જબરી નોટ મળવાની છે બધું લખવા માટે. જો સાંભળજો, કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ તેને લખવું જોઈએ ને પછી બધું. એટલે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ આ યાદ રહી જાય એવા છે. આ કેટલા થઈ ગયા? હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય,
जुगुप्सा, स्त्रीवेद, पुरुषवेद, नपुंसकवेद आ कुल थया 9 9 ने 5 आ 14 प्रकारना अंतरंग परिग्रह छे અને બહિરંગ પરિગ્રહમાં 10 પ્રકાર બહિરંગ પરિગ્રહમાં 10 પ્રકાર ધન ધાન્ય દાસ દાતી સોનું ચાંદી મકાન ખેતર વાસણ અને વસ્ત્ર કોને યાદ છે 24 અરે વાહ विपुल याद है बोल 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 दोस्त बोल આવી જા તો આવી જા આમાંથી એક વસ્તુ લઈ લે અને નિર્મળા માતાજી પાસે એક નોટ લઈ લે જા ફટાફટ બીજો કોણ છે હીરો દેવાંગી બોલીશ બોલ 24 પરિગ્રહના નામ बहुत सारा वेरी गुड ले ले अहीं थी ले ले क्या 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 थी हाँ बीजू कौन है भाई हजी एकाद कोई है कोई आ बहुत महत्वनो सवाल है आज नो अंकित याद है बोल 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 अब ओरो आई जा त्यानी तने क्यारथी याद रही गया बधा बोल बोल मिथ्यात्व अरे वाह जो आ 24 परिग्रह हजी लागे 2.5 वर्षनो पण बधुं फटाफट फटाफट 24 बोली गयो छे ने बाकी आ बधुं अत्यारथी बधुं शीखेलुं हशे तो आगळ जईने तमने एटलुं काममां आवशे ए त्यारे तमे याद करशो के उमराळामां आध्यात्मिक साधना केन्द्रमां आ बधुं शीख्या हे बीजू कौन है भाई है कोई बीजू हीरो बोल दक्षा तारे वारो ले लिया जोर दी बोले तो अरे वाह वाह आई जाओ बहुत जो मिथ्यात्व एटले शुं मिथ्यात्व एटले खोटी मान्यता याद छे पारस मिथ्यात्व एटले खोटी मान्यता एटले शुं आपणे शुं खोटुं मान्युं आ मोबाइल छे एम मान्युं ने खोटी मान्यता कहेवाय आ मोबाइल नतो खोटी मान्यता एटले कई खोटी मान्यता बोलो આપણે એવું શું ખોટું માનીએ છીએ જેને મિથ્યાત્વ કહેવાય બોલ ઉદ્ગલમાં સુખ માનવું એટલે ખોટી માન્યતા બીજું દોરીને સાપ માનીને મિથ્યાત્વ કે બેહી જા બોલ પંકજ મિથ્યાત્વ सुधीर
કેવા માનવા? બહુ સરસ, જગતના આ ભાઈને 50 રૂપિયા આપી દેજો. બે દોસ્ત, બહુ સરસ હો. જો આવી રીતે હોય આ અસલી હીરો. મિથ્યાત્વ, જગતના પદાર્થોને પોતાના માન્યા આ ભૂલ, આ સૌથી ખતરનાક પરિગ્રહ. આ પહેલો. બીજો ક્રોધ, માન, માયા ને લોભ. તમને ખબર છે. એક વાત ખાસ સમજવા જેવી એ છે કે આજનો દિવસ સૌથી મોટામાં મોટો દિવસ છે. અત્યાર સુધી જે દિવસ છે ને સૌથી મોટો દિવસ. એનું કારણ એ છે ક્ષમા. કોનું નામ હતું? ક્ષમા એટલે શું? શું? હા, શું? ક્રોધ. માફી તો બરાબર, પણ ક્ષમા શું છૂટે એટલે ક્ષમા પ્રગટ થાય? બોલ. ક્રોધ આવી જાય. જો ક્રોધ છૂટે એટલે ક્ષમા. અને બીજો ધર્મ છે ઉત્તમ માર્દવ ધર્મ. શું છૂટે તો માર્દવ ધર્મ પ્રગટ થાય? માન. શું છૂટે તો આર્જવ ધર્મ પ્રગટ થાય? માયા. અને શું છૂટે તો શૌચ ધર્મ પ્રગટ થાય? એટલે આ વાત સમજજો. ક્રોધના છૂટવાનું નામ ક્ષમા છે, માન છૂટવાનું નામ માર્દવ છે, માયા છૂટવાનું નામ આર્જવ છે, લોભ છૂટવાનું નામ શૌચ છે. પણ અકિંચન્ય કોનું નામ છે? મિથ્યાત્વ. ક્રોધ, માન, માયા, લોભ આ બધું છૂટે એનું નામ અકિંચન્ય છે. એટલે અકિંચન્ય ધર્મ સૌથી મોટો ધર્મ છે. પેલામાં તો એક એક વસ્તુ છૂટે છે અને આજનો દિવસ એમાં બધું છૂટે છે. સમજાણી વાત? હાસ્ય. હાસ્ય એટલે હસવું. હસવું એટલે પરિગ્રહ. આપણે એકબીજા ઉપર હસીએ એટલે પરિગ્રહ થયો. 5 પ્રકારના પાપમાં પરિગ્રહ કેટલા નંબરે છે? બોલ નોની. 5 પાપના નામ બોલ. જોવડા ફટાફટ બોલી દેશે. હિંસા, ચોરી, જોર, કુશીલ, પરિગ્રહ. જો પરિગ્રહ આવ્યું કે નહીં? જે જોતું એ લઈ લે. અરે વાહ. જો જો એ હાસ્ય એટલે હસવું. ભગવાનની મૂર્તિ હસતી હોય એવી નથી હોતી. સમજો, ભગવાન ક્યારે હસે નહીં. ભગવાન ક્યારે હસે નહીં. ભગવાનની મૂર્તિ કેવી હોય? શાંત હોય. કેવી? ભગવાન હસે નહીં. કારણ કે હસ્યો તે ફસ્યો. દુનિયામાં ભલે એમ કહેવાતું હોય કે હસે એનું ઘર વસે, પણ મેં એક પુસ્તકમાં લખ્યું છે હસે તેનું ઘર વસે, પણ ઘર વસ્યા પછી કેટલા હશે એ પૂછો એને. આખી જિંદગી રોવાના જ વાળા હોય. કારણ કે પેલા તો એટલો પરિગ્રહ નતો ને. છોકરીને પરણવા ગયો ત્યારે તો એકલો હતો. ગુરુદેવ કહેતા ને પેલા પોતાના 2 પગ હતા, હવે પત્નીના 2 પગ. 2 ને 2 પગ કેટલા પગ થયા? 4 પગ. જાનવર થઈ ગયો. જયારે લગ્ન કરવા જાય ને એ છોકરો તો શું લઈને જાય ખબર છે? જાન લઈને જાય. અને શું થવા જાય? વર થવા. જાન થઈને વર થવા ગયો તો જાનવર થઈ ગયો.
હે ને? એકલો હતો ત્યાં સુધી તો માણસ બની ગયો. સમજાણો? અને હજી તો 4 પગ વાળો થયો. ગાય, ભેંસ, ઘેટા, બકરા, કૂતરા, બિલાડા. પણ 2 છોકરા થયા બીજા, તો 2 છોકરાના બધા 4 પગ. 4 પોતાના હતા પતિ પત્નીના, 4 છોકરાના 8 પગ વાળો થઈ ગયો. મકોડો, કીડો, 8 પગ વાળો. સમજાણું? પંકજ, શું વિચાર છે? જાન જોડવી છે? નથી જોડવી? આ હાસ્ય હસે તે ફસે. એટલા માટે હસવું, જે વ્યક્તિ હસે, કોણ હસે ખબર છે? જેની નજર બીજા ઉપર હોય ત્યારે હસવાનું આવે. કંઈક એને એવું યાદ આવી ગયું, કોઈક વસ્તુ યાદ આવી ગઈ તો હસવાનું આવ્યું. અને ભગવાન પોતાના આત્મામાં લીન છે, હસવાનું આવે કેવી રીતે? કોઈ બીજો યાદ આવે તો હસવાનું હજી આવે. ભગવાન તો શાંત સ્વભાવી આત્મામાં લીન છે, એટલે ભગવાન પણ પોતે શાંત થઈ ગયા છે. આ શાંત હાસ્ય. રતિ અરતિ, રતિ એટલે પ્રેમ, અરતિ એટલે નફરત. આ એક પરિગ્રહ છે. આ સારું ને આ ખરાબ, આ સારું ને આ ખરાબ. આપણે જે કહેતા હોય ને સારું ખરાબ, સારું ખરાબ, એવા જે ભાવ, એ પણ એક પરિગ્રહ. કારણ કે આત્મામાં આવા ભાવ હોતા નથી, પણ આત્માએ ગ્રહણ કર્યા. પરિગ્રહ એટલે એને કીધો. આત્માથી જુદો છે, પણ આત્મા એને માને છે કે આ મારો પરિગ્રહ, અમારું પોતાનો ભાવ. એ છોકરાના પ્રત્યે પ્રેમનો ભાવ, એ શત્રુ પ્રત્યે નફરતનો ભાવ, મિત્ર પ્રત્યે પ્રેમનો ભાવ, આ બધા ભાવ જે છે એ બધા પરિગ્રહ છે. એને છોડવાના છે તો પરમાત્મા પદને પામે. હાસ્ય, રતિ, અરતિ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, આ બધા જે ખરાબ ભાવો, પુરુષને સ્ત્રી પ્રત્યે, સ્ત્રીને પુરુષ પ્રત્યે, નપુંસકને બંને પ્રત્યે, એ બધા ભાવો આત્માની અંદર છે અને આત્માના નથી, એટલા માટે છોડવા જેવા છે. ક્યાં ઉત્પન્ન થયા? આત્મામાં. ભલે આત્મામાં થયા, પણ આત્મામાં રાખવા જેવા છે. નાકમાં કોઈને શરદી થઈ ગઈ હોય ને, અંદર બધો કચરો ભરેલો પડ્યો હોય, ઘી, એ ક્યાં થયું? ઘી નાકમાં થયું, શરીરમાં થયું કે નહીં? અહીંયા થાય કોઈ દી? આમાં થાય? અહીંયા થાય. ઉત્પન્ન ક્યાં થાય? શરીરમાં. શરીરમાં ઉત્પન્ન થયું એટલે શરીરમાં રાખવાનું હંમેશા માટે કે કાઢવાનું? પંકજ, શું રાખવાનું? કાઢવાનું ને. કેમ કાઢવાનું? કારણ કે ભલે શરીરમાં થયું, પણ એ શરીરનો મેલ છે એટલે કાઢી નાખવાનો. એવી રીતે રાગ અને દ્વેષના ભાવો એ ભલે આત્મામાં ઉત્પન્ન થયા, પણ રાખવા જેવા નથી, કાઢવા જેવા છે. કારણ કે આત્માનો મેલ છે. સમજાણી વાત? પણ એ મેલને મેલ માને તો કાઢે ને. એ તો એને ઘી લાગે છે, મેલ ક્યાં લાગે છે? ભગવાનની ભક્તિનો ભાવ એને મેલ નથી લાગતો. મેલ લાગે તો વિચાર આવે આ પણ છોડવા જેવા છે. આ બધો અંદરનો કચરો. કોઈને કેન્સરની ગાંઠ થઈ હોય, એ ગાંઠ ભલે શરીરમાં થઈ, પણ શરીરમાં રાખવા જેવી નથી. એ બીમારી છે, એને કાઢવા જેવી છે. જેટલી જલ્દી બને એટલી જલ્દી.
આખી જિંદગીનો ખતરો છે. પણ આ આત્મામાં ઉત્પન્ન થતા રાગ દ્વેષના ભાવની ગાંઠ એ જલ્દી કાઢવા જેવી છે, કારણ કે એમાં એક ભવનો નહીં, ભવનો ખતરો છે. એક જિંદગી નહીં, અનંત જિંદગી જોખમમાં ન મૂકવી હોય આગળની. તો આ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છોડવા યોગ્ય છે. હવે 10 પરિગ્રહ, બહિરંગ પરિગ્રહ. પહેલું ધન. આ ધનમાં ખાસ કરીને આજે વસ્તુઓના આ રૂપિયાને ધન નથી કીધું, એક વાત સમજી લેજો. કોઈ એમ કે ને કે હું બસ આટલા જ રૂપિયા રાખું, હવે મારે વધારે રૂપિયા રાખવા નથી, રૂપિયાને પરિગ્રહ કીધો નથી. આ પહેલાના જમાનામાં જે પશુધન વપરાય, પશુધન, એ ધનની એ ધન છે. આ રૂપિયા ધન નહીં, કારણ કે રૂપિયાની કિંમત તો ક્યારેક ઓછી વધતી થાય ને પહેલેથી મર્યાદા બાંધી દીધી કે હું આટલા રૂપિયા રાખીશ. કાલે એમાં ઉતાર ચઢાવ આવ્યો તો પછી એ પોતે નિયમ તો પેલા લઈ લીધો હતો, એટલે એવો નિયમ રાખે કે ચલો મારે આ એક ઘરની જરૂર છે, હું આ એક ઘર રાખીશ. એવા નિયમ માની શકાય. એમાંય ઘણા રહસ્ય છે, આપણે હું તમને બતાવીશ. એક વસ્તુમાં ધન, ધાન્ય, આ ધાન્ય એટલે આ પરિગ્રહ. આખા વર્ષના ઘઉં ભરાઈ નીકળ્યા ને ઘરમાં, એડી બેડીઓ લગાવીને મોય બોય, આ પરિગ્રહ. ખબર નથી આ અંદર ગયેલો શ્વાસ બહાર નીકળશે કે નહીં, પણ વરહ આખાના ઘઉં ઘરમાં પડેલા છે. આ બધો પરિગ્રહ. દાસ દાસી, નોકર ચાકર, એને પરિગ્રહ કીધો. જે વસ્તુની ગુલામી કરવી પડે એ બધું પરિગ્રહ. સોનું ચાંદી એ પરિગ્રહ. આ લોકો સોના ચાંદીમાં જે લોકો છે ને, આટલા સોનું જોઈએ, સોનું જોઈએ, સોનું જોઈએ. તમારી પાસે હોય તો કોઈને લૂંટવાનો. આફ્રિકાના અંદર મારા નજરની સામે જ તે એક મોલના અંદર એક બેનનું પર્સ માંગ્યું, પેલા લૂંટાળે. બિલકુલ એવો કાળો કાળો માણસ હતો, એટલો ઊંચો તાડ જેવો. લાય કે ન આપ્યો, દાગીના કાઢો ન આપ્યો, ત્યાં ગોળી મારી દીધી મારી નજરની સામે. ખોટા દેખાવ, અમારી પાસે કેટલું છે, કેટલું છે, કેટલું છે. એટલે લોકો શું કરે કે ખોટું પહેરો, સાચું નહીં પહેરવાનું. ખોટું પહેર્યું તો ભાઈ લઈ જા. અમદાવાદમાં થયું ને, એક બેન સવારે ચાલવા માટે નીકળ્યા, ખોટું પહેરીને નીકળ્યા. પેલા એ માંગ્યું કે લઈ જા, લઈ ગયા. ત્યારે સોની દુકાને ગયા, ત્યાં જઈને પૂછ્યું કે આ ખોટું છે. બીજા દિવસે એટલા માર્યા સવારે જઈ ઓલા લૂંટારાએ, ખોટું પહેરો છો, અમે આટલી મહેનત કરી. બહારના દાગીનાથી આત્માની શોભા નથી. આત્મામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી રત્ન પ્રગટ થાય, અને એ રત્ન આત્મામાં જડાયેલા હોય એમાં આત્માની શોભા છે. સોનું ચાંદી, મકાન, ખેતર, વાસણ, વસ્ત્ર, આમાં સૌથી છેલ્લે કયું આવ્યું? કપડા. સૌથી છેલ્લે એ પરિગ્રહ છે. સૌથી પહેલું કયું હતું? મિથ્યા. સૌથી છેલ્લું કયું છે? પહેલા નંબર ઉપર કયું અને છેલ્લા નંબર ઉપર કયું? સમજાય ને વાત?
મિથ્યાત્વ જે પહેલા છૂટે એનો તો કોઈ વિચાર નહીં. પેલા કપડાની વાત કરો, 24મું છે છેલ્લું. મારે છોડવું છે, શું છોડવું? પેલા કપડા. રંગીન પહેરતો તો સફેદ કરવાનું ચાલુ કરી દીધા, કપડા છોડી દીધા. અરે મિથ્યાત્વ પહેલું મોટું પાપ, ઘોર પાપ, એ છોડ્યું કે નહીં? એ મિથ્યાત્વનો ભાવ જ્યારે છૂટે પછી આ બધું છૂટે. સૌથી છેલ્લે હવે જો તમે રાખ્યા ખાલી 2 જોડી કપડા રાખ્યા અને 1 જોડી કપડા પહેરેલા છે, 1 જોડી કપડા ભીના છે, સુકાણા નથી. હવે તમને આતુરતા થાય, ક્યારે સુકાય. અમારે બહાર જવું છે, કપડા સુકાતા નથી. મર્યાદા રાખી દીધી 2 જોડી છે, 1 પહેર્યા ને 1 બીજા. પણ બીજા જે ભાવો થાય છે, જે પાપ કે ક્યારે આ સુકાય, એ પાપ દુનિયાને નથી દેખાતો. દુનિયાને તો હા જો કપડા છોડી દીધા, ખાલી 1 જ જોડી રાખે. કેટલો મોટો અપરિગ્રહી, પણ બીજા કેટલો મોટો અંદરનો ભાવોનો પરિગ્રહ પડ્યો એ દુનિયાને નથી દેખાતો. એટલે કીધું કે 3 જોડી રાખી લે ભાઈ, 4 જોડી રાખી લે, પણ અંદરનો પરિગ્રહ જે છે એને પેલા છોડવાનું કર. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવ, આત્મજ્ઞાની જીવ બહારમાં કોઈ પરિગ્રહ છોડ્યો નથી, પણ અંદરમાંથી મિથ્યાત્વ છૂટ્યું, એટલા માટે મોક્ષના માર્ગ પર લાગી ગયા. આ વાત સમજવા જેવી છે. કારણ કે એક વસ્તુ છોડીને તો શું થાય ખબર? વસ્તુ છૂટતી નથી, વધારે વસ્તુ પકડાય છે. મેં તમને ધનરાજભાઈ એકાદ વાર વાત કરી હોય તો, માંગીલાલજી, એક ભાઈનો મારા પર ફોન આવ્યો કે સાહેબ મારે તમને મળવા આવવું છે, કેટલા વાગે આવું? એટલે મેં કહ્યું એક કામ કરજો, 3 વાગે આવજો. તો મને કે હું તમને ફોન કરું પછી આવીશ કે નહીં આવું એનો. મેં કેમ ભાઈ અત્યારે જ બતાવી દો ને, 3 વાગે આવશો કે નહીં કહી દો તો મને ખબર પડે. તો કે મારે એક ભાઈને પૂછવું પડશે. એનું કારણ એ છે કે મેં પૈસા રાખવાના બંધ કરી દીધા છે મારી પાસે. મારા બધા પૈસા બીજા ભાઈ પાસે છે અને એને ટાઈમ છે કે નહીં પાછો 3 વાગે, કારણ કે બસમાં ટિકિટ લેવી પડે ને. હવે એને ટાઈમ છે કે નહીં, સમજાય? હવે એમ માને છે કે મેં બસ ઘણો ત્યાગ કરી દો, પૈસા છોડી દીધા. પૈસાની તો જરૂર પડે જ છે એને, પૈસા ક્યાં છોડ્યા છે? પૈસાની તો ગુલામી કરવી જ પડે છે. ઓલા ભાઈની ગુલામી કરવી પડે છે કે એ હોય તો આવું, નહીં તો કેવી રીતે આવું? આ ડબલ ગુલામ બન્યો પૈસા છોડીને, તો ડબલ પકડ્યું. એટલા માટે કીધું કે છોડવાની વાત પછી, પેલા સમજવાની વાત કર. પુષ્પાબેન એમ મોબાઈલ તો પોતાની પાસે રાખ્યો, પણ વાત તો કરતો નથી. પણ એક માણસ પાસે હાથે રાખવો પડે જેને વાત કરે. લે ભાઈ ફોન કરી દે. હવે ડબલ જરૂર પડે. મોબાઈલ ની તો પડે જ છે, બીજા માણસ ની પડે છે. પરિગ્રહ વધાર્યો, આમાં ઘટાડ્યો નહીં. સીધો સરળ વ્યક્તિ, ઠીક છે ભાઈ જરૂર પડે છે મારે અત્યારે, આ વાપરો પતિ. સરળતા એનું નામ છે, ધર્મ એનું નામ છે. જેવો અંદરમાં છે એવો બહારમાં. જો જરૂર પડતી ન હોય જંગલમાં જતો રહે, મૂકી દે બધું, કઈ વાંધો નથી. પણ જો આની જરૂર પડે છે અને પોતાની પાસે રાખે છે, પણ વાત મારા તે ઘણા નથી કરતા, હું હાથ ન લગાડું, મારા કાન આગળ રાખો.
પરિગ્રહ વધારે, એ પરિગ્રહ વધાર્યો, ગુલામી વધારી, પણ સૌથી મોટી છેતરપિંડી પોતાની જાત સાથે અને અનંત કેવળી પરમાત્મા સાથે, જે કેવળ જ્ઞાનમાં જાણે છે પણ દેખાવ અહીંયા એવો કરે હું મોટો ત્યાગી. અને શાસ્ત્રોમાં વસ્તુને છોડવાનું કીધું નથી. આજે આ વાત સમજી લેજો. આ છોડો 24 પરિગ્રહ. ક્યાં? ત્યાં જાઓ ત્યાં. પણ જ્યાં સુધી અહીંયા છો ત્યાં સુધી કપડા વગર ના આયા કોઈ ફરે કેવું લાગે? જેમ કપડા વગર ફરે તો યોગ્ય નથી. તો અત્યારે પુષ્પાબેન તમારી વાત, ખાવા માટે જોશે તો ખરો ને, પૈસા તો જોશે ને 2 ટકના. અત્યારે અહીંયા રહે છે ને એટલે. પણ ખાસ વાત એ છે કે એનો ગુલામ ન બને. આ બહુ મહત્વની વાત છે. વસ્તુને છોડવાની નથી, વસ્તુનો સદુપયોગ કરવાનો છે. છોકરાઓ, વસ્તુ તો છે જ તે. હવે અત્યારે જેને ધર્મ કરવો છે એના માટે સુવિધા કેવી આવી ગઈ. મહાવીર ભગવાનની વાણી સાંભળવી હોય તો આજે આપણી પાસે કોઈ કેસેટ નથી મહાવીર ભગવાનની. અને ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચન સાંભળવા હોય તો 9000 કલાકની કેસેટ છે. કેટલા? 9000 કલાક. આપણી વેબસાઇટ ઉપર અત્યારે 6000 કલાકના મારા પ્રવચન મૂક્યા છે. 6000 કલાકના. પણ જે પકડીને બેઠો હું તો વસ્તુ વાપરું જ નહીં, હું તો વસ્તુ વાપરું જ નહીં, તો અત્યારે તો અવસર છે કે ભાઈ આ વસ્તુ લે ને સાંભળ. આટલી આફત છે નહીં રાખ, કારણ કે હજી અંદરમાં ઘણું છોડવાનું બાકી છે. એ ત્યારે છૂટશે કે આ સાંભળીશ ત્યારે. વસ્તુ મળી છે તો એનો સદુપયોગ કરો. છોડી નહીં દો, છોડી નહીં દો, સદુપયોગ કરો. મુનિ પણ સદુપયોગ કરે છે. ભાવલિંગી મુનિ, 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા મુનિ મળેલી વસ્તુનો સદુપયોગ કરે છે. કારણ કે મનુષ્યનું શરીર મહાપુણ્યના ઉદયથી મળ્યું છે. આત્મહત્યા કરીને છોડી નથી દેતા કે જવા દો અમારાથી જુદું. કારણ કે એનાથી તો મુનિપણું પડાય છે. સદુપયોગ કરી લો. વસ્તુને છોડવાની નથી, વસ્તુનો સદુપયોગ કરવાનો છે. નહીં તો છોડી શકતા હતા. જેમ ઘર છોડી દીધું, પત્ની છોડી દીધી, એમ શરીરે છોડી દે. પણ નહીં છોડ્યું. સમજાણી ને વાત? આવો ઉત્તમ મહાન દિવસ છે આજે, ઉત્તમ અકિંચન્ય ધર્મનો. જે સમજો એ સમાઈ ગયો. આવતીકાલે અંતિમ દિવસ છે, ઉત્તમ બ્રહ્મચર્યનો દિવસ. એમાં ઘણા બધા રહસ્ય છે જે આવતીકાલે લેવાના છે. પણ એટલું ખરું કે બ્રહ્મ સ્વભાવી આત્મામાં લીન થવાનું નામ બ્રહ્મચર્ય છે. ખાલી પત્નીને મોકલી દીધી પિયર એનું નામ બ્રહ્મચારી નથી. આ તો એકમાંથી છૂટ્યો, પણ હવે ક્યાં ગયો? કે દારૂના બાટલા પીવા ગયો, કોથળીઓ દારૂની પીવા ગયો. એકમાંથી ગયો તો એકમાંથી બીજામાં ગયો. આત્મામાં લીન ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય નથી. એ શબ્દની અંદર જ રહસ્ય ભરેલું છે. બ્રહ્મમ ચરતી ઇતિ બ્રહ્મચર્ય. બ્રહ્મમાં જે ચરે છે એ બ્રહ્મચર્યનું પાલન કરે છે, જેની ચર્ચા આવતીકાલે બહુ વિસ્તારથી આપણે કરવાની છે.